નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિનેશ હરિયાણી. એ પાઠશાલા બાય ડીબી હરિયાણી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના મહત્વના કવિત્રી એવા ગંગા સતી પાનબાઈ વિશેનો અભ્યાસ કરવાનો છે. તો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર. ગંગા સતી પાનબાઈ તેમનો સમય ઈસવીસન 1846 માનવામાં આવે છે. જીસીઆરટી મુજબ 1894 પણ માનવામાં આવે છે. ત્યારબાદ ગંગા સતી પાનબાઈ વિશે કેટલીક તેમની બેઝિક માહિતી જોઈએ તો તેમનો જન્મ રાજપરા મુકામે થયો હતો, જે ભાવનગર જિલ્લાની અંદર આવેલું છે. ત્યારબાદ તેમનું મૂળ નામ ગંગાબા કહળસંગ ગોહિલ હતું અને ગંગા સતી છે એ સોરઠના મીરાબાઈ તરીકે ઓળખાય છે. ત્યારબાદ તેમની માતાનું નામ રૂપાળીબા હતું. આ પ્રશ્ન અગાઉની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે. તેમનું જન્મસ્થળ પણ પૂછાઈ ગયેલું છે. અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલ બેલ આઇકનને ચાલુ રાખો, જેથી કરી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં મળતી રહે. અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી અને તમારા મિત્ર સુધી શેર કરવા નમ્ર વિનંતી છે. હવે ગંગા સતી વિશે તેમનો આગળ અભ્યાસ કરીએ તો તેમના લગ્ન સમઢિયાળાના ગરાસદાર કહળસંગ કલભા ગોહિલ સાથે થયા હતા. પીપરાળી ગામના ગુરુ ભૂદરદાસજી પાસેથી મેળવેલું જ્ઞાન તેમના ભજનોમાં ઉતર્યું છે. ત્યારબાદ આગળ જોઈએ તો ગંગા સતીના લગ્ન વખતે તેમની સાથે પાનબાઈ નામની કન્યાને સેવિકા તરીકે મોકલવામાં આવી હતી. ત્યારબાદ આગળ જોઈએ તો પતિના મૃત્યુ બાદ ગંગા સતી રોજ એક ભજનની રચના કરતા અને પાનબાઈને સંભળાવતા. આવી રીતે તેમને કુલ 52 ભજનોની રચના કરી અને 53મા દિવસે તેમને પણ સમાધિ લીધી હતી. હવે ગંગા સતીની મહત્વની કેટલીક પંક્તિઓ જોઈએ તો તેમાં પ્રથમ પંક્તિ છે, વીજળીના ચમકારે મોતીડા પરવજે પાનબાઈ. ત્યારબાદ બીજી પંક્તિ છે, શીલવંત સાધુને નમન કરીએ વારંવાર. આવી મહત્વની પંક્તિઓની રચના કરેલી છે અને કાવ્યોની પણ રચના કરેલી છે. ત્યારબાદ આગળ જોઈએ તો મેરુ રે ડગે જેના મન ના ડગે. આ પંક્તિ ગંગા સતી પાનબાઈની છે. ત્યારબાદ આગળ જોઈએ તો ભક્તિ કરવી તેણે. આ પંક્તિ પણ ગંગા સતીની છે. હવે મિત્રો, ગંગા સતી પાનબાઈ વિશે અગાઉની પરીક્ષામાં જેટલા પણ પ્રશ્નો પૂછાઈ ગયા એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. પ્રથમ પ્રશ્ન છે, ગંગા સતીના માતાનું નામ શું હતું? તો તેમની માતાનું નામ રૂપાળીબા હતું. ત્યારબાદ એની પછીનો પ્રશ્ન છે, સાહિત્યકાર ગંગા સતી એટલે કે ગંગાબા ગોહિલ ની કૃતિ જણાવો. તો આપેલ વિકલ્પો પૈકી તેમની કઈ કૃતિ છે એ જણાવવાની છે. તો મેરુ રે ડગે જેના મન ન ડગે. આ જે કૃતિ છે એ ગંગા સતી પાનબાઈની છે. ત્યારબાદ તેની પછીનો પ્રશ્ન છે, સાહિત્યકાર ગંગા સતી ની કૃતિ જણાવો. તો આપેલ વિકલ્પો પૈકી ભક્તિ કરવી તેને. આ જે કૃતિ છે એ ગંગા સતી પાનબાઈની છે. ત્યારબાદ એની પછીનો પણ પ્રશ્ન જોઈએ તો સાહિત્યકાર ગંગા સતીની કૃતિ જણાવો. વીજળીને ચમકારે મોતીડા પરોવજે પાનબાઈ. આ કૃતિ ગંગા સતીની છે. થેન્ક યુ ફોર વોચિંગ.